સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને આપણે વાત કરીશું જૂનાગઢ વિશે, ભવનાથ વિશે, કારણ કે જ્યારથી તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા છે ત્યારથી પહેલા તો એક ગાદીનો વિવાદ આવ્યો હતો। આ ગાદીના વિવાદમાં પહેલા મહેશગીરી બાપુએ હરિગીરી બાપુ પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા। મહેશગીરી બાપુ પર પણ જોરદાર આક્ષેપ થયા હતા અને પછી તેમાં ગિરીશ કોટેચા આવ્યા, કલેક્ટર આવી ગયા, ત્યાંના સ્થાનિક અધિકારીઓ આવી ગયા અને હવે 2 દિવસ પહેલા આપણે જોયું હતું કે જૂના અખાડામાંથી મહેશગીરી બાપુને હટાવી દેવામાં આવ્યા છે। એટલે આપણે હવે તેમને મહેશભાઈ કહીએ તો પણ ચાલે, કારણ કે તેમનું પદ હવે છીનવાઈ ચૂક્યું છે। પરંતુ આ પદ ગયાના 48 કલાક બાદ આજે મહેશગીરી બાપુ સામે આવ્યા અને તેમણે કહ્યું છે કે ભાઈ જૂનાગઢમાં શું ચાલી રહ્યું છે, જૂનાગઢને બદનામ કરવાનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે, જૂનાગઢમાં તો અય્યાશી થઈ રહી છે। જૂનાગઢના ગાદી વિવાદમાં મહેશગીરીએ સનસનીખેજ ખુલાસા કર્યા છે। તેમણે કેટલાક પુરાવા આપ્યા અને હરિગીરી બાપુ પર આરોપ લગાવ્યા છે। જૂના અખાડાના સાધુ સંતો પર તેમણે આક્ષેપ કર્યા છે। ભવનાથ અને જૂના અખાડામાં થતા અનીતિના વિડીયો પુરાવા આપ્યા અને એ વિડીયો જોઈને એ કેટલાક ફૂટેજ જોઈને તમે પણ ચોંકી જશો કે શું આ સાધુ સંતો આવું કૃત્ય કરી રહ્યા છે। આ એવા લોકો છે કે જે સનાતન ધર્મને, આપણી સંસ્કૃતિને આગળ લઈ જવાનું કામ કરે છે। એ જે સાધુ સંતો આપણી સંસ્કૃતિને બદનામ કરવા માટે બેઠા છે। ક્યાંક મુંજરો થઈ રહ્યો છે, ક્યાંક અય્યાશી થઈ રહી છે, ક્યાંક દારૂ પીવામાં આવી રહ્યું છે। આખરે આ લોકો આપણી સંસ્કૃતિને ક્યાં લઈને જઈ રહ્યા છે તે એક મોટો સવાલ છે। બીજો સવાલ મહેશગીરી પર પણ છે કે શું મહેશગીરી રાહ જોઈને બેઠા હતા કે મને અખાડામાંથી હટાવવામાં આવે પછી મારી પાસે જે પુરાવો છે તે એકત્ર કરીશ। જો તમે ખરેખર ધર્મના તમે ઠેકેદાર છો, જો તમે ધર્મને સુરક્ષિત કરવા માંગો છો, ધર્મને આગળ લઈ જવા માંગો છો, તો જ્યારે આ અનીતિ થઈ હતી, જ્યારે આ કુકર્મ થયા હતા ત્યારે જ તમારે પર્દાફાશ કરવો જોઈતો હતો। પરંતુ કદાચ તમારા પેટમાં પણ પાપ છે એટલે તમે અત્યારે સુધી ચૂપ રહ્યા અને હવે પોતાના પર આવી છે ત્યારે તમે જઈને બોલો છો। પરંતુ મુફદ્દલ આ બધાની વચ્ચે ધર્મને લાંછન લાગી રહ્યું છે, આપણી સંસ્કૃતિને લાંછન લાગી રહ્યું છે। વિકાસ, આમ તો એવું અત્યાર સુધી કહેવાતું આવ્યું છે, પણ કહે છે ને કે જ્યારે કળિયુગ આવે ત્યારે બધા માપદંડ 360 ડિગ્રી બદલાઈ જાય છે। કેમ કે એક સમય એવું કહેવાતું હતું કે ધર્મ સત્તા છે એ રાજ સત્તાથી ઉપર હોય છે, પણ જ્યારે આપણે આવા દ્રશ્યો જોઈએ ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે રાજનીતિમાં પણ કોઈ રાજનેતા, કેમ કે દુનિયાભરના પોલિટિક્સમાં આપણે જોયું છે, રાજનીતિમાં આપણે જોયું છે કે એકમેકને પાડવા માટે જે સ્તરની ટાટિયા ખેંચ થાય, લોકશાહીના મંદિરમાં પણ જોયું છે અને અન્ય દેશોમાં પણ આપણે જોયું છે કે કઈ રીતે એકમેકને પાડવા માટે જે ટાટિયા ખેંચ થાય રાજનીતિમાં, કોર પોલિટિક્સમાં, એના કરતા પણ નવા નીચલા સ્તરે આ બધા પહોંચી રહ્યા છે જેમણે ભગવો ધારણ કર્યો છે। કેમ કે આ તસવીરો જે સામે આવી રહી છે, જે આરોપો થઈ રહ્યા છે, આ એ લોકોની વાત છે કે જે સનાતનને લાંછન લગાડી રહ્યા છે। આ એ લોકોની વાત છે, આ એ લોકોની વાત છે કે જે સનાતન ધર્મની જે પ્રતિબદ્ધતા છે, પવિત્રતા છે, એના ઉપર કલંક લગાવી રહ્યા છે। અને આ હું નથી કહી રહ્યો, આ સાધુ સંતો પણ કહી રહ્યા છે। જ્યારે એમના મન પણ વ્યથિત થઈ જાય છે, જ્યારે આ પ્રકારના દ્રશ્યો સામે આવે છે, આ પ્રકારની આક્ષેપબાજી કે જે રાજનીતિમાં પણ ન થતી હોય, ધર્મ સત્તા રાજ સત્તાથી ઉપર હોય, અહીંયા તો હરીફાઈ લાગી છે, અહીંયા તો હરીફાઈ લાગી છે। કેમ કે જે રીતના સંગીન આરોપો થાય છે, સંગીન આરોપો, તમે વિચારો કે કદાચ અહીંયા એવા આરોપ થતા હોય કે ભાઈ અહીંયા જે ધર્માદાનો રકમ છે એની ગેરરીતિ થઈ છે અથવા તો નિયુક્તિ કરવામાં ગેરરીતિ થઈ છે, તો આ આરોપ સમજી શકાય એમ છે। કોઈ ગાદીના વિવાદમાં જો આ પ્રકારના આરોપ થાય, પણ અહીંયા આરોપમાં શું આવે છે વચ્ચે? એક વિડીયો આવે છે જેમાં સાધુ બેઠા છે, એની સામે એક યુવતી નૃત્ય કરી રહી છે। હવે આની અંદર શું આ સાચું છે? જો અત્યારે તમારી સ્ક્રીન પર એ વિડીયો દેખાઈ જ રહ્યો છે, આ વિડીયો રિલીઝ કર્યો છે મહેશગીરીએ। વિડીયો ક્યાંનો છે, કયા સમયનો છે એ પુષ્ટિ ગુજરાત ફર્સ્ટ નથી કરતું, કેમ કે આ વિડીયો ગુજરાત ફર્સ્ટે રિલીઝ નથી કર્યા। આ વિડીયો મહેશગીરીએ રિલીઝ કર્યા છે હરિગીરીની સામે આરોપ લગાવતી વખતે, અને એમણે શું કહ્યું કે જોઈ લો, આ બધા જે ભગવો ધારણ કરીને બેઠા છે એમની સામે યુવતી નૃત્ય કરી રહી છે અને એ પણ એવા એ પ્રકારના ઠુમકા લાગી રહ્યા છે કે જે બિલકુલ આ સાધુ સંતોને શોભે નહીં, પહેલી વાત। બીજો એક વિડીયો છે જેમાં કેક કાપીને આ જે
આ જો તમે બીજી તસવીર જોઈ રહ્યા છો, આ વિડીયો પણ મહેશ ગીરીએ રિલીઝ કર્યો છે, જેમાં કેક કાપીને ક્રીમ એકબીજાના ચહેરા પર લગાવવામાં આવી રહી છે. અને ત્રીજો એક વિડીયો છે જેમાં એક સાધુ નશાની હાલતમાં હોય એ પ્રકારનું દેખાઈ રહ્યું છે. એ જે તસવીર છે એમાં પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આમાં આ નશાની હાલતમાં હોઈ શકે છે. અને એ ત્રણેય વિડીયો રજૂ કરીને મહેશ ગીરીએ જે આરોપ કર્યા છે એ ચોંકાવનારા છે કે અહીંયા આ હરિગીરીના ચેલાઓ છે એ લોકો આવી પ્રવૃત્તિ કરી રહ્યા છે અને સનાતન ધર્મને લાંછન લગાવી રહ્યા છે, ગાદીને લાંછન લગાવી રહ્યા છે. એમણે આરોપ કર્યો કે અહીંયા તો મુજરા થાય છે, અહીંયા દારૂનું સેવન થાય છે, અહીંયા કેક કટિંગ પાર્ટી થાય છે, અહીંયા જે આ રીતના નૃત્ય કરવામાં આવી રહ્યા છે, અશ્લીલ નૃત્ય કરવામાં આવી રહ્યા છે, આ બધું થઈ રહ્યું છે. સવાલ એ ઉઠી રહ્યો છે કે આ આખી જે પ્રક્રિયા ચાલી રહી છે, આ પ્રક્રિયા કોઈ મિલકત મેળવવા માટે કે સંપત્તિ મેળવવા માટે છે કે પછી ધર્મનું કોઈ સ્થાનક મેળવવા માટે? પણ એ મુફદ્દલ જે પણ હોય, જે પણ આમાં એ લોકોને જે પણ મેળવવું હોય, પરંતુ આમાં આ લોકોનો વિશ્વાસ ચોક્કસથી ગુમાવી રહ્યા છે. લોકોના મનમાં એક શંકા ઉપજી રહી છે. જ્યારે પણ આવા ભગવાધારી સાધુઓને લોકો જોશે, એક શંકા ચોક્કસી હશે. ચોક્કસ લોકોના મનમાં એક સવાલ સળવળશે કે હું જે વ્યક્તિને દંડવટ કરી રહ્યો છું, હું જે વ્યક્તિને પ્રણામ કરી રહ્યો છું, હું જે વ્યક્તિના પગમાં પડ્યો છું, શું એ વ્યક્તિ કુકર્મી તો નથી ને? શું એ વ્યક્તિ રાક્ષસ તો નથી ને કે જે આ ભગવાનની આડમાં, ભગવાનની પાછળ છુપાઈને એ કુકર્મ કરી રહ્યો છે અને મને પણ કદાચ ખોટા રસ્તે લઈ જઈ રહ્યો છે? મુફદ્દલ હિન્દુ ધર્મના તમામ લોકો જ્યારે પણ આવા સાધુ સમાજના લોકોને જોવે છે, નતમસ્તક થઈ જાય છે. બહેન દીકરીઓ પણ ત્યાં નતમસ્તક થાય છે. હવે આપણા મનમાં સવાલ થશે કે આપણી બહેન દીકરીઓને તેમને આશીર્વાદ માટે મોકલવી કે નહીં, કારણ કે તેમના મનમાં તો આ બધું ચાલી રહ્યું છે. અને જો ચાલતો હોય એમાં પણ વાંધો નથી. તમે લોકો આવી જાઓ, સંસારિક જીવનમાં આવી જાઓ. આ ભગવાને શું કામ તમે બદનામ કરો છો? આ ભગવાન ઉતારી દો. તમારે આ બધી અયાશી કરવી છે, તમારે બધી, તમારે દારૂ પીવું છે, તમારે જલસા કરવા છે. એ ધર્મને લગાડી રહ્યા છો જે ધર્મ સનાતન કાળથી ચાલતો આવે છે અને તમે એના સંરક્ષક હોવાનો, રક્ષક હોવાનો દાવો કરો છો. તમે દાવો કરો છો કે સનાતન ધર્મના અમે રક્ષકો છીએ, સનાતન ધર્મના અમે પ્રચારકો છીએ, સનાતન ધર્મને આગળ લઈ જવાની વાત કરીએ છીએ, સનાતન સંસ્કૃતિને વિકસાવવા માટે મહેનત કરીએ છીએ. એ દાવા કરનારા લોકો લાંછન લગાવે ત્યારે આ સવાલ ઉભો થાય છે. આ જે વિડીયો રિલીઝ થયા છે એમાં પણ સવાલ સાથે એ પણ ઉભો થઈ રહ્યો છે કે મહેશ ગીરી પણ કઈ રીતે કરી રહ્યા છે. એમણે આજે આરોપ નથી કર્યો, એમને બહાર કાઢવામાં આવ્યા, એ પ્રકારના એક અહેવાલ સામે આવ્યા. એ અહેવાલની પ્રતિક્રિયા લેવા માટે જ્યારે મહેશ ગીરીનો સંપર્ક કરવામાં આવ્યો તો એમણે કહ્યું કે હું આવતીકાલે ખુલાસો, આ ગઈકાલની હું વાત કરું છું, આવતીકાલે ખુલાસો કરીશ ને એ પછી એ પ્રેસ કોન્ફરન્સ કરે છે. એટલે અહીંયા તો એ પણ સવાલ થઈ રહ્યો છે કે જો એમની પાસે આ બધું હતું જ તો એમણે અત્યાર સુધી રિલીઝ કેમ ન કર્યું? એનો મતલબ એ છે કે આમાં આ લોકોને ધર્મમાં કોઈ પડી નથી. આ લોકોને સંસ્કૃતિ આપણી ક્યાં જઈ રહી છે, સંસ્કૃતિ બદનામ થાય તો ભલે થાય, પરંતુ આપણે આપણું ઘર ભરવાનું છે, આપણે પૈસા મેળવવાના છે, આપણે બસ એક સ્ટેટસ મેળવવું છે કે ભાઈ હું આ ફલાણો સાધુ છું, હું ફલાણો આ મહંત છું. લોકો નતમસ્તક થશે, લોકો મારા પગ ધોશે, ચરણ ધોશે, મોટા મોટા નેતા મારી શરણમાં આવશે, બધા નતમસ્તક થતા રહેશે અને મીડિયામાં પણ મારા અહેવાલ આવશે. આ લોકોના મનમાં એ જ રાય ભરાયેલો છે. પરંતુ જે એવા ખરા સાધુ સંતો છે તેમણે હવે અવાજ ઉઠાવવો પડશે. એ સમય આવી ગયો છે. મહેશ ગીરીએ જે સંગીન આરોપો કર્યા છે એ આપણે દર્શકોને એકવાર સમજાવીએ. मैंने बोला ये मुझे छेड़ना मत, अगर छेड़ा तो छोड़ूंगा नहीं. ये पहला वीडियो. क्या ये सनातनी साधु है? केक पार्टी चल रही है, अंग्रेजी पार्टी. ये जितने जांच कमेटी में नाम है वो सब है. शिवरात्रि के अंदर मारा शिवरात्रि ने अपवित्र करવાનું કામ આ હરિગીરીએ કર્યું છે. 2024 ના મેળામાં મુજરા થઈ રહ્યા છે ये लोग. ये शिवरात्रि का मेला अपवित्र करने का काम कर रहे हो. शर्म आनी चाहिए तुमको. ये तो जूनागढ़ हमारा भोला है, कुछ बोल नहीं रहा, साधु साधु समझ के कुछ नहीं करता. नहीं तो क्या बोलूं मैं तुमको, जिंदा जमीन में गाड़ देते तुमको. तीसरा,
अखाड़ा, जूना अखाड़ा मेरे गिरनार में कभी ऐसा था नहीं। हरिगिरी तुम्हारे आने के बाद हुआ, तुम्हारे चले चपाटे। अखाड़ा हरिगिरी चलाता है यहाँ जूनागढ़ में, कौन रहेगा कौन नहीं, उसी के चले चपाटे बैठते हैं। दारू ये लो अखाड़े में। पुलिस ले जाती हुई नशे की हालत में थानापति। वीडियो में पुलिस ने छापा मारा है, वो भी वीडियो है। ये हरिगिरी के चले चपाटे, ये देखो पुलिस ले जाती हुई। अब अखाड़े में वेश्याएं लेके आ रहे हैं गिरनार के अंदर, शर्म करो। જ્યારે મેં વાત કરી, પ્રમાણ સાથે વાત કરી છે। શું જુનાગઢના આ આવતો શિવરાત્રી મેળો કેવો કરવો છે જરાક વિચાર કરજો। આ બલાત્કારી, ભ્રષ્ટાચારી, દારૂ આન તેન એવો, મેં તો પહેલેથી કીધું કે મને મારો ગિરનાર પાછો આપો સાહેબ, હું બધું છોડી દઈશ। આ લોકોને માફ કરી દઈશ કે તમે જાઓ ભાઈ અહીંથી, મારો ગિરનાર મને પાછો આપો જેવો હતો। આ બિચારા અમારા સાચા સાધુ બોલતા નથી, બરખાસ્ત કરી દીધા, નિરस्त કરી દીધા। ये जूना अखाड़ा जो तुम देख रहे हो हरिगिरी, ये जूना अखाड़ा जूनागढ़ के साधुओं ने खून पसीना लगा के बनाया है। ये महादेवगिरी की बात कर रहे हो बर्खास्त करने का, उसके पास रसीद है, पहुंच है, कितना पैसा दिया और ईंटें पत्थर लगवाए हैं। मेरे यहां से 95 लाख रुपए दिए गए हैं और कई साधुओं का पैसा लगा है। तुम्हारे बाप का अखाड़ा है, वेश्याएं आ रही है, दारू चल रहा है। મહેશ ગીરી કહી રહ્યા છે કે મને મારો ગિરનાર સોંપી દો, એટલે રાહ જોતા હતા કે જ્યાં સુધી મને ગિરનાર સોંપવામાં ના આવે અને મને જ્યાં સુધી અખાડામાંથી કાઢવામાં ના આવે ત્યાં સુધી આ બધા પુરાવા હું મારી સાથે એમણે મૂકી રાખીશ। શરૂઆત શું કરી એમણે? હા, મને છંછેડશો। હા, મને છંછેડતા નહીં, મને છંછેડશો તો હું તમને છોડીશ નહીં। આ પણ એક સવાલ છે કે શું એ રાહ જોઈ રહ્યા હતા? આખી ગેમ વાર પલટવાર એમની ગેમ હોય એ રીતની આ આખી એ ચાલી રહી છે। જો એમની પાસે પુરાવા છે તો એમણે જે સંલગ્ન ઓથોરિટી છે ત્યાં એ પુરાવા રજૂ કરવા જોઈતા હતા અને એમની જે પ્રક્રિયા થઈ શકી એ પ્રક્રિયાથી આગળ જવું જોઈતું હતું। એટલે આમાં એકબીજાને બધા છુપાવી રહ્યા છે, તેરી બી ચૂપ और मेरी भी चूप, પછી વાત આખી બગડી જાય ત્યારે પછી આ બધા પુરાવા તે સામે લઈને આવ્યા। અને આજે તેમને સવાલ એ પણ પૂછાયો હતો કે ભાઈ તમને તો અખાડામાંથી કાઢી મૂકવામાં આવે છે। એમણે એમ કહ્યું હતું કે હું તો સુખડ સાધુ છું ને એમણે એમ પણ કહ્યું કે ભાઈ મારો ત્યાં મહાકુંભમાં પ્રવેશ પર પ્રતિબંધ છે, એ બધી બકવાસ વાતો છે, હું સુખડ સાધુ છું, અત્યાર સુધી મેં કોઈ પાપ કર્યું નથી, પદભ્રષ્ટ કરતા પહેલા સાધુને સાંભળવો જરૂરી છે તેવું પણ મહેશ ગીરી કહ્યું। અને સાથે એમ પણ કહ્યું કે હું મહામંડલેશ્વર નથી કે તમે મને અખાડામાંથી દૂર કરો, હું કોર્ટમાં ગયો તો પાછું વળીને જોઈશ નહીં। એટલે ફરી એકવાર ચીમકી ઉચ્ચારી રહ્યા છે કે જો હું કોર્ટમાં જતો રહ્યો, ન્યાયના દરવાજે ગયો તો પછી પાછું વળીશ નહીં, એવી તેમણે એક ચીમકી પણ ઉચ્ચારી છે। પરંતુ હવે મને મુફદ્દલ એવું લાગી રહ્યું છે કે સમય આવી ગયો છે કે આમાં પરાકાષ્ઠા આવી ગઈ છે આખા વિવાદમાં। હવે જે મોટા સાધુઓ છે, મહામંડલેશ્વર છે, એમણે આ વિવાદમાં આવવું જોઈએ અને એમણે આખો વિવાદનું અંત લાવવો જોઈએ। અને જે પણ આ કચરો છે જૂનાગઢમાં, જે હમણાં કચરો અત્યારે બહુ જોરદાર ફેલાઈ રહ્યો છે, આ કચરો સાફ કરવો મુફદ્દલ ખૂબ જરૂરી છે। બિલકુલ, મહેશ ગીરીએ શું દાવો કર્યો એ પણ સાંભળી લઈએ। बहिष्कार की बात, मैं तो सुखड़ साधु हूं, मैं कोई पद, मैं महामंडलेश्वर हूं, मेरे को पद से पद भ्रष्ट कर दिया। कौन से पद से भ्रष्ट किया भाई? बेवकूफ बनाने का धंधा कर रहे हो। मैं ये कहता हूं शायद सच भी है, शायद सच है कि आप लोगों ने बहिष्कार किया, निरस्त किया, पर निरस्त किसके किसके वहां से किया? बुद्धू, कुछ तो बताओ। मैं यहां पर वंश परंपरा में हूं, गुरु शिष्य परंपरा में, और सुखड़ साधु हूं। तुम्हारी औकात नहीं है यहां पद भ्रष्ट करने की। ये देश संविधान से चलता है। हरिगिरी का मतलब अखाड़ा नहीं होता, हरिगिरी अखाड़े में है, अखाड़ा हरिगिरी में नहीं है। ये 20 फरवरी तक अगर तुमने पत्र बाहर नहीं निकाला तो मैं कोर्ट में जाऊंगा। તો આ જ્યારે એમણે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે આની પહેલા પણ એવું કરી ચૂક્યા છે કે જ્યારે હરિગીરીની વાત કરીએ તો એમાં જૂનાગઢના જે નેતા છે ગિરીશ કોટેચા, ભાજપ નેતા, એમનું નામ પણ આવે છે। આજે પણ એમણે ગિરીશ કોટેચા પર પ્રહાર કર્યા અને ફરી એકવાર એમણે જે તું તારીની ભાષા એવા શબ્દો વાપર્યા કે જે એક
સાધુના મોં પર શોભે એ નહીં, એ ક્યારે પ્રકારના શબ્દો કબૂલ ના હોઈ વાપર્યા. શકે અને ચલો માની લો ગિરીશ કોટેચા સાંસારિક માણસ છે, આપણે એને માનતા જ નથી, એ ચલો કદાચ સાધુ શબ્દો ગમે તે બેફામ બોલી જાય, પરંતુ હરિગીરી બાપુ માટે પણ તેમણે એવા શબ્દોનો ઉપયોગ કર્યો કે હરિયો છે, ગિરિયો છે, આવા બધા શબ્દોનો ઉપયોગ તેમણે કર્યો. તે ના કરવો જોઈએ પરંતુ એમણે કર્યો છે. પરંતુ એની સામે ગિરીશ કોટેચા પણ આજે જવાબ આપ્યો છે. તેમણે કહ્યું છે કે તમે તો 45 દિવસનું તપ કરો છો, છતાં પણ તમારો કોઠો શાંત કેમ નથી પડતો? મહેશ ગીરી પહેલાથી જ વિવાદિત માણસ છે, મહેશ ગીરી વિકૃત માણસ છે, તેવું પણ ગિરીશ કોટેચાએ કહ્યું હતું. તેમનું નિવેદન પણ સાંભળી લઈએ. તમે વિચાર તો કરો શું થઈ રહ્યું છે ગિરનારમાં. અને જુનાગઢ જો સૂતું રહેશે, ઓલો ગિરિયો ને હરિયો ઠોકી બેહાડશે. હમણાં મને ખબર પડી ઓલો ગિરિયો કે આખું ઘર ટિકિટ માંગવા આવી ગયું. એટલે આ જાગો જુનાગઢ વાળાઓ, જાગો, કાં તો પછી ભોગવો. બીજું તો કઈ નહીં કહી શકું. હું તો સનાતન અને ધર્મ માટે, ગિરનાર માટે લડવાનો છું, લડવાનો જ છું. તમે મજા તો જોવો કે ભ્રષ્ટાચારી, દુરાચારી, બલાત્કારી, અત્યાચારી એના વિરોધમાં આવાજ ઉપાડ્યો તો જુનાગઢનો એક ભ્રષ્ટાચારી એને બચાવવા આવી ગયો.